ધોરણ 11 આંકડાશાસ્ત્ર એના માટેની ફર્સ્ટ એક્ઝામ એટલે કે પ્રથમ પરીક્ષા 2024 માટેની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. વિડીયો ખાસ ધ્યાન આપીને જોજો જેથી કરીને કયા વિભાગમાં શું પૂછવાનું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એની વાત થશે. સૌપ્રથમ આપણે વાત કરીએ સેક્શન એ ની. સેક્શન એ ની અંદર 4 વિકલ્પો પૂછાવાના છે એટલે એના 4 માર્ક્સ થવાના. પરંતુ આ 4 વિકલ્પો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જાણવું ખૂબ અગત્યનું. એટલા માટે પહેલો જે વિકલ્પ છે એ આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. બીજો વિકલ્પ જે છે એ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. ત્રીજો વિકલ્પ ચેપ્ટર નંબર 3 માંથી અને ચોથો વિકલ્પ એ ચેપ્ટર નંબર 4 માંથી પૂછાશે. એનો અર્થ એવો થાય દરેકે દરેક ચેપ્ટરમાંથી એક એક વિકલ્પ પૂછાશે. તો આપણે દરેકે દરેક ચેપ્ટરના વિકલ્પો તૈયાર કરવા પડે અને તૈયાર કરી લેવો તો 4 માર્ક્સ આપણા આવી જાય. વાત કરીએ આપણે સેક્શન બી ની. સેક્શન બી પણ 4 માર્ક્સનો છે અને સેમ એઝ ઇટ ઇઝ એવું જ હશે. જોઈ લઈએ. જો પહેલો જે પ્રશ્ન એટલે કે સેક્શન બી નો પહેલો એટલે ટોટલ 5મો પ્રશ્ન થાય, કેમ કે 1 થી 4 તો થઈ ગયા. તો 5મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 6થો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 7મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી અને 8મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી. એટલે આમાં પણ એવું જ થયું. શું થયું? તો દરેકે દરેક ચેપ્ટરમાંથી એક વાક્યમાં જવાબ આપણે તૈયાર કરવાના. ક્યાંથી તૈયાર કરવાના? તો નવનીતમાંથી સ્વાધ્યાયના વાંચવાના અને સ્વ અધ્યયનના વાંચવાના. એટલે આપણા એક વાક્યમાં જવાબ અને વિકલ્પો બંને તૈયાર થઈ જાય. સેક્શન સી એ 12 માર્ક્સનો વિભાગ છે અને આ 12 માર્ક્સનો વિભાગ એ આખા જ ચેપ્ટરની વાત કરીએ તો કયા ચેપ્ટરમાંથી પૂછવાનું એ તો જોઈ જ લે, પણ આખા જ પેપરમાં ખૂબ અગત્યનો વિભાગ આ ગણાવી શકાશે. જોઈએ. 9મો જે નંબરનો પ્રશ્ન છે, 9મા નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 1 માંથી. 10મો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી અને બાજુમાં ઓર દેખાય છે એટલે કે અથવા પણ પૂછાશે. આમાં આંતરિક વિકલ્પ પણ આપવામાં આવશે. એટલે 10માના 2 પ્રશ્ન પૂછાશે. 10મા નંબરના પ્રશ્નમાં 2 માંથી કોઈ પણ એક લખવાનો રહેશે અને એ હશે બીજા ચેપ્ટરનો. 11 નંબરનો જે પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરમાંથી એટલે કે મધ્યક મધ્યસ્થ ને બહુલક વાળું જે ચેપ્ટર છે મધ્યવર્તી સ્થિતિના માપો એમાંથી પૂછાશે. 12 નંબરનો પ્રશ્ન પણ એમાંથી જ પૂછે. એટલે ત્રીજા જે ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછવાના છે, 11 અને 12. 13 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રસારમાન માંથી પૂછાય અને 14 નંબરનો પ્રશ્ન એ પણ ચેપ્ટર નંબર 4 એ પણ પ્રસારમાન માંથી જ પૂછાય. અને જે ત્રીજું અને ચોથું ચેપ્ટર છે એના દરેકે દરેક દાખલા આપણે ઓલરેડી બનાવી દીધા છે. એક પણ સ્વાધ્યાય બનાવવાના બાકી નથી. દરેક સ્વાધ્યાયના જવાબો આપણે બનાવી જ દીધેલા છે. એટલે જો તમે ન જોયા એ વિડીયો તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો પર તમે જોઈ શકો કે એની અંદર બધું જ આવી ગયું છે. તમારી દરેકે દરેક તૈયારી એમાં થઈ જશે. સેક્શન ડી ની વાત કરીએ. સેક્શન ડી આપણા માટે 12 માર્ક્સનો છે. જેમ સી આપણા માટે અગત્યનો હતો એમ ડી પણ આપણા માટે અગત્યનો છે. પરંતુ ડી ની અંદર એક પ્રશ્નના 3 માર્ક્સ રહેશે. 15 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. 16 નંબરનો પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. હવે 17 નંબરનો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3 માંથી, પણ બાજુમાં અથવા લખેલું છે, ઓલ લખેલું છે. એનો મતલબ ચેપ્ટર નંબર 3 માંથી 2 પ્રશ્ન પૂછાય અને 2 માંથી કોઈ પણ એક લખવાનું 17 નંબરમાં. અને જે 18 નંબરનો પ્રશ્ન છે એ કમ્પલસરી લખવાનો, એ પણ ત્રીજા ચેપ્ટરમાંથી જ પૂછાશે. એટલે 17 ની અંદર ત્રીજા ચેપ્ટરમાંથી 2 અને 18 ની અંદર ત્રીજા ચેપ્ટરમાંથી 1. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી બહુ જ બધું અગત્યનું પૂછાય એવું આપણને દેખાય છે. એટલે ત્રીજું ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું થશે. છેલ્લે ગુણભાર જોઈશું એટલે બી ખબર પડશે કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે અને કેટલા માર્ક્સનું પૂછાશે. ચલો, વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર 2 પ્રશ્નો પૂછાવાના છે અને આ 2 પ્રશ્નો છે એના 1 ના 4 ગુણ. એટલે આ વિભાગ ઈ એ આપણા માટે 8 માર્ક્સનો થશે. 19 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી એટલે પેલું કોષ્ટક રચના આવે, યાદ હોય તો તમને પરણિત, અપરણિત, છોકરા છોકરી, જાતિઓને અલગ પડે આવે ને એ પ્રમાણે દાખલો પૂછાશે. 20 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી એટલે કે પ્રસારમાન માંથી પૂછાશે. અને પ્રસારમાન માંથી પૂછાય તો તૈયારી ક્યાંથી કરવાની? આપણી પ્લેલિસ્ટમાં આખું જ પ્રસારમાનનું એક ચેપ્ટર છે. સ્વાધ્યાય 4.1 પણ છે, 4.2 પણ છે. બધા જ સ્વાધ્યાય અંદર મૂકવામાં આવેલા છે. ત્યાર પછી છેલ્લો વિભાગ એ સેક્શન એફ એ 10 માર્ક્સનો થશે. કારણ કે આ સેક્શનની અંદર 2 પ્રશ્નો અને 10 માર્ક્સ એટલે ખૂબ અગત્યનો સેક્શન ગણાવાય. 21 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. ત્રીજું ચેપ્ટર એટલે મધ્યવર્તી સ્થિતિમાનના માપો એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું આપણને પૂછાશે.
22 નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 4 માંથી અને ચેપ્ટર નંબર 4 ના અથવામાં પણ એક પ્રશ્ન આપવામાં આવશે, એ પણ ચેપ્ટર નંબર 4 નો જ હશે. એટલે ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન અને ચેપ્ટર નંબર 4 માંથી 2 પ્રશ્નો, અને આ 2 માંથી કોઈ પણ એક આપણે લખવાનો રહેશે. એટલે આ પૂછાય તો આપણે સારી એવી તૈયારી કરીને બંને દાખલા કરી લેવાના. હવે વાત કરીએ પ્રકરણ મુજબ ગુણભાર. આપણી પાસે 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એ પણ આપણે જાણી લઈએ. તો જે ચેપ્ટર નંબર 1 છે એમાંથી 4 જ માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 2 જે છે એમાંથી 14 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 3 છે, 6 નથી પણ ચેપ્ટર નંબર કયું છે 3, એમાંથી 17 માર્ક્સનું. અને ચેપ્ટર નંબર 4 છે, 7 નથી, એટલે 1, 2, 3 અને 4, 6, 7 ની જગ્યાએ આપણે ચેપ્ટર નંબર 3 લઈશું, એમાંથી 17 માર્ક્સનું, અને ચેપ્ટર નંબર 4 લઈશું, એમાં 15 માર્ક્સનું. 6 અને 7 મિસ્ટેકથી લખાઈ ગયા છે. એટલે આ પ્રમાણે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થાય નહીં. ધોરણ 11 નો સ્ટેટનો આ વિડીયો હતો. તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ આ ચેનલ તમને ઘણી કામ લાગશે. બીજા પણ વિડીયો આપણે આવતા રહેશે. આભાર.